સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગંભીરપુરા નજીક આવેલા ડુંગર વિસ્તારમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉનાળાની શરૂઆતમાં જ ડુંગર વિસ્તારમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. ડુંગર વિસ્તાર રહેણાંક વિસ્તારની નજીક હોવાના કારણે આગની ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ઈડર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી, જેના પગલે ફાયર ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. આગ લાગવાના કારણે સમગ્ર ડુંગર વિસ્તારમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉઠતા જોવા મળી રહ્યા છે, જેના કારણે હાઈવે રોડ સહિત આસપાસના વિસ્તારોમાં ધુમાડો ફેલાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડુંગર વિસ્તારમાં મોર, પશુ પક્ષીઓ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓનો વસવાટ છે. આગના કારણે આ વન્યજીવોને પણ જોખમ ઊભું થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સ્થાનિકોમાં વન વિભાગના જવાબદાર અધિકારીઓની કામગીરી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ડુંગર વિસ્તારમાં આગ લાગવાની ઘટના છતાં જવાબદાર ફોરેસ્ટ કર્મચારીઓ સમયસર પહોંચ્યા નથી. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે.